નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ લેક્ચરની અંદર પૃષ્ઠફળ અને ઘનફળના તમામ સૂત્રોની ચર્ચા કરી હતી. પછી લેક્ચર 2ની અંદર સ્વાધ્યાય 13.1માં 1 થી 5 દાખલાઓ ગણ્યા હતા. આજે આપણે છઠ્ઠા દાખલાથી શરૂઆત કરીએ. દાખલા નંબર 6ની અંદર આપેલું છે કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મિલીમીટર છે અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો મિત્રો, તમે દવાની જે કેપ્સ્યુલ છે એ જોઈ હશે. તો આકૃતિ આપણે એની દોરીએ તો કે બંને બાજુ અર્ધગોલક લગાવ્યા હોય એ રીતે કેપ્સ્યુલનો આકાર હોય. તો આપણે આ નળાકાર દોર્યો. નળાકારની બંને બાજુ અર્ધગોલક લગાવ્યા હોય એ રીતે એની કેપ્સ્યુલ હશે. તો એનો જે વ્યાસ છે એ કેટલો આપેલો છે? 5 મિલીમીટર. અને એની ટોટલ લંબાઈ જે આપેલી છે 14 મિલીમીટર આપેલી છે. તો આપણે પહેલાં તો ત્રિજ્યા શોધવી પડે. D = 5 mm. ધેરફોર એની ત્રિજ્યા R = 5/2 એટલે 5/2 એકમ મિલીમીટર. ટોટલ એની ઊંચાઈ આપેલી છે અથવા લંબાઈ આપેલી છે. તો ટોટલ લંબાઈની અંદરથી પહેલા અર્ધગોળાની ત્રિજ્યા અને બીજા અર્ધગોળાની ત્રિજ્યા એટલે કે 2 વખત ત્રિજ્યા અર્થાત એનો વ્યાસ થાય. એટલે કેપ્સ્યુલની લંબાઈ જે હતી એમાંથી આપણે નળાકારની ઊંચાઈ h શોધવી છે. તો નળાકારની ઊંચાઈ શોધવી હોય તો 14 મિલીમીટર જે છે એની અંદરથી 2 વખત ત્રિજ્યા બાદ કરી દેવાની અથવા તો વ્યાસ બાદ કરી દો. 14 - વ્યાસ 5, 2 ઉડી જાય છે. 14માંથી 5 જાય તો 9 મિલીમીટર. એટલે આપણે શું શું શોધ્યું? તો અલગ અલગ જે પદાર્થો હોય એને સંલગ્ન એના આપણે માપ છે એ પહેલાં તો જાણવા જરૂરી છે. ધારો કે અર્ધગોળા હતા તો અર્ધગોળા માટે ત્રિજ્યાની જરૂર પડે તો આપણે ત્રિજ્યા શોધી નાખી. પછી બીજો એક પદાર્થ અંદર દેખાય છે તમને નળાકાર, તો નળાકાર માટે ત્રિજ્યાની જરૂર હોય. અર્ધગોળાની ત્રિજ્યા એટલી જ નળાકારની ત્રિજ્યા. અને નળાકારની ટોટલ લંબાઈ જે છે એ કેટલી થાય? તો નળાકારની લંબાઈ બરાબર કેપ્સ્યુલની કુલ લંબાઈમાંથી વ્યાસ છે બાદ કરી દેવાનો. હવે આની અંદર આપણે પ્રશ્ન એ કર્યો કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? તો કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો અંદર તમને કયા કયા 2 આકારો દેખાય છે? તો એક તો નળાકાર દેખાય છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે અને 2 વખત અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર કયું? 2πRh. અને 2 વખત અર્ધગોળો એટલે એક ગોળો થાય અને ગોળા માટે 4πr² એવું લખી શકાય. હવે બરાબર બંનેમાંથી કેટલા કોમન નીકળશે? 2πr કોમન નીકળી જાય. 2πr કોમન કાઢો એટલે h વધ્યો, 2 દુ 4, 2 વધ્યા અને 1 વખત r વધ્યો. હવે મિત્રો આપણે શું કરીશું? કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા, ધારો કે પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે? તો કશું કીધું ના હોય એટલે 22/7 લઈ લો. પછી આરની કિંમત આપણે શોધી નાખી 5/2 કૌંસમાં h એટલે 9 mm પ્લસ 2r એટલે વ્યાસ. વ્યાસનું માપ 5 આપેલું છે. હવે મિત્રો આપણે આનું સાદુરૂપ છે તમે આપી શકો. તો કેવી રીતે આપશો? 22/7 ગુણ્યા 5 અને 9 અને 5 14 થાય. તો 7 દુ 14
અહીંયા 2 આવશે, 2 પંચા 10, 10 અને 22નો ગુણાકાર 220, પણ ક્ષેત્રફળ હતું એટલે મિલીમીટર સ્ક્વેર થાય. તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો 220 મિલીમીટર સ્ક્વેર આ કેપ્સ્યુલનું કુલ ક્ષેત્રફળ થાય. આ આપણે જોયો દાખલા નંબર 6. તો અહીંયા અલગ અલગ પ્રકારના બે આકારને આપણે ભેગા લીધેલા અને એનું કુલ ક્ષેત્રફળ છે શોધવાનો આપણે દાખલો છે એ સમજ્યા. છઠ્ઠા દાખલાની અંદર ટેક્સ્ટબુકમાં પાછળનો જે જવાબ છે એમાં એકમ આપેલો છે મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર એ ખોટો જવાબ છે, જવાબ આવશે મિલીમીટર સ્ક્વેર. આ તમે યાદ રાખજો. એના પછી વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 જોઈએ. તો 7મા દાખલાની અંદર શું આપ્યું છે એ જોઈએ. તો 7મા દાખલાનો પ્રશ્ન છે, એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલ હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો. જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત પણ શોધો. તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો નથી તે ધ્યાનમાં લેવું. તંબુના તળિયાને કેનવાસથી ઢાંકવામાં આવતો મતલબ તળિયું છે એ કેનવાસથી બનાવેલું નથી, આ આપણે ધ્યાનમાં લેવાનું. તો તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવેલો હોય તેવો છે. નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ આપેલો છે. તો આપણે ઉપર આ રીતે નળાકાર ઉપર શંકુ મૂક્યો હોય તો આ શંકુ અને નીચે નળાકાર આ રીતનો આકાર છે તંબુનો. નળાકાર ભાગની ઊંચાઈ 2.1 મીટર, આની ઊંચાઈ આપેલી છે 2.1 મીટર. વ્યાસ એનો આપેલો છે 4 મીટર. 4 મીટરના અડધા કરી દો 2 મીટર થઈ જશે, તો આ 2 મીટર થાય. તિર્યક ઊંચાઈ 2.8 મીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બે આકાર, એક શંકુ છે એક નળાકાર છે. નળાકાર માટે કોની જરૂર પડે? તો નળાકારનું સૂત્ર હતું 2πr/h. તો r અને h બંને આપેલા છે. શંકુ માટે કોની જરૂર પડશે? πr/l ની જરૂર પડશે. તો આપણે કેટલા કેનવાસની જરૂર પડશે અને પછી કેનવાસનો ભાવ જો 500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો કેટલા રૂપિયા ખર્ચવા પડશે તંબુ આપણે બનાવવા માટે? તો શું આપેલું છે? તો વ્યાસ બરાબર 4 મીટર, તો તેથી ત્રિજ્યા r બરાબર 2 મીટર થાય. h એટલે નળાકારની ઊંચાઈ 2.1 મીટર અને ત્રાસી ઊંચાઈ l બરાબર 2.8 મીટર. હવે તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ. તો તંબુ બનાવવા વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર કયા બે સૂત્રનો ઉપયોગ કરશો? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકાર અને શંકુ બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળના સૂત્રો મૂકવાના. નળાકાર માટે 2πr/h અને શંકુ માટે πr/l. બંનેમાંથી πr કોમન નીકળી જાય. શું વધે? 2h
પાઈ આર કોમન નીકળી ગયો, એલ વધ્યો. પાઈની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી લઈશું? 22/7. આરની કિંમત 2, 2h એટલે હાઇટના ડબલ એટલે 2.1ના ડબલ, 1 × 2 = 42, 4.2 થાય. એલ 2.8. ચલો સાદું રૂપ આપી દો. 22 ભાગાકારમાં 7 ગુણ્યા 2, 4 2 6 ને 1 7 થાય. 7 7 નીકળી જાય. 22 દુ 44 મીટર સ્ક્વેર આટલું કેનવાસ વપરાશે. તંબુ બનાવવા માટે કેટલા કેનવાસનો ઉપયોગ કરવો પડે? તો આ જવાબ મળ્યો. હવે આપણે એનો ભાવ શોધવો છે. 1 મીટર સ્ક્વેરનો ભાવ 500. તો આપણે ક્ષેત્રફળ અને સામે ખર્ચ 1 મીટર સ્ક્વેર ના 500 રૂપિયા છે. તો એવા 44 મીટર સ્ક્વેર આવ્યા તો કેટલો ખર્ચ થાય? તો કુલ ખર્ચ બરાબર 44 ગુણ્યા 500. 5 ચોક 20 ની શૂન્ય વધી આવી 2, 5 ચોક 20 ને 2 22 અને પાછળ 2 શૂન્ય, 22,000 રૂપિયા જે તંબુ બનાવવું છે એના માટે જે કેનવાસ ખરીદવાનું છે તો એના માટે રૂપિયા 22,000 રૂપિયા થશે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો બે આકાર હતા, શંકુ અને નળાકાર. શંકુ માટે πr_l અને નળાકાર માટે 2πr_h. આ બંનેનો અલગ અલગથી ક્ષેત્રફળ શોધી સરવાળો કરો તો પણ ચાલે, અને ભેગા સૂત્રો મૂકી અને પછી કોમન કાઢશો તો એ વધારે સરળ પડશે. તો ક્ષેત્રફળ છે એ શોધી નાખ્યા પછી એ કેટલું અંદર મટીરિયલ વપરાયું અને એનો ખર્ચ કેટલો થાય છે એ શોધવા માટે આ રીતે તમે લખી શકો. ક્ષેત્રફળ અને સામે ખર્ચ 1 મીટર સ્ક્વેરના 500 હોય તો 44 મીટર સ્ક્વેરના કેટલા થાય? તો 44 ગુણ્યા 500 એટલે કે 22,000 રૂપિયા શંકુ બનાવવા માટે તંબુ બનાવવા માટેનો ટોટલ ખર્ચ મળે. તો એના પછી આપણે જોઈએ દાખલા નંબર 8. તો 8મા પ્રશ્નને જોઈએ તો નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર અને વ્યાસ 1.4 સેન્ટીમીટર છે. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. ફરીથી અહીંયા આગળ પ્રશ્ન સમજીએ કે નળાકાર પદાર્થની ઊંચાઈ આપેલી છે, એનો વ્યાસ આપેલો છે, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં શોધો. એટલે આપણે પહેલાં આ રીતે આકૃતિ છે મગજમાં ફિટ કરવી પડે કે જે નળાકાર હતો એની અંદરથી આપણે શંકુ છે કાપી લેવો છે. તો વધેલો ભાગ જે છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે સમજો કે શંકુ કાપી લઈએ. તો જ્યારે શંકુ કાપવામાં આવશે ત્યારે આ આખો લાકડાનો નળાકાર તેટલી જ ઊંચાઈ અને તેટલા જ વ્યાસવાળો શંકુ કાપી લેવામાં આવે ત્યારે કયો ભાગ બાકી રહેશે? તો આ બધો ભાગ જે છે એ બાકી રહેશે. એ ભાગ આપણે કેવી રીતે દર્શાવી શકીએ? તો એમાં એક નળાકાર છે એ તો દેખાય છે, નળાકારની વક્ર સપાટી તો દેખાય જ છે. સાથે સાથે શું દેખાય છે? તો અહીં આગળ નીચેનો વર્તુળાકાર ભાગ છે ત્યાંથી ખાલી એક પોઈન્ટ જેટલું જ માઇનસ થશે, પણ એ પોઈન્ટને આપણે અવગણીશું. ટૂંકમાં જ્યારે શંકુ કાપી લેવામાં આવે ત્યારે તમને કેવું દેખાશે
તો બહારથી તો નળાકાર દેખાશે, એક બાજુ બંધ એક બાજુ ખુલ્લો, પણ અંદરની તરફ તમને શંકુ દેખાશે. એ શંકુ એટલે શંકુની વક્ર સપાટી દેખાશે. અંદરની તરફ જે લાકડાનો શેપ જે છે, જે લાકડાનો આકાર છે, એ શું દેખાશે તમને? શંકુ જેવો દેખાશે. તો અહીં આગળ પહેલાં તો ત્રિજ્યા અને ઊંચાઈની વાત કરીએ તો h બરાબર 2.4 સેન્ટીમીટર અને વ્યાસ d બરાબર 1.4 સેન્ટીમીટર. તો ડી આપેલો છે એટલે આર કેટલો થશે? 1.4ના અડધા 0.7 સેન્ટીમીટર. હવે આપણે એચ અને આર આપેલો છે, આપણે કયા કયા ક્ષેત્રફળનો સરવાળો કરવાનો છે? તો એક તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારના પાયાનું ક્ષેત્રફળ અને અંદરની તરફ જ્યારે શંકુ કાપી લેવામાં આવે ત્યારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય ત્યારે શંકુની પણ જરૂર પડશે અને શંકુ માટે એલ આપ્યો નથી. તો એલ શોધવા માટેનું સૂત્ર L² = R² + H². R² એટલે 0.7 નો વર્ગ, h એટલે 2.4 નો વર્ગ. 7 નો વર્ગ 49, 0.49, 2.4 નો વર્ગ 24 નો વર્ગ 576, 5.76 થાય. સરવાળો કરી દઈએ. 9 6 15 નો પાંચડો વધી આવી 1, 7 ને 1 8, 8 ને 4 12 નો બગડો વધી આવી 1, 5 ને 1 6, 6.25. તો એલનો વર્ગ બરાબર જો 6.25 હોય તો એલ બરાબર 6.25નું વર્ગમૂળ કાઢવું પડે. એટલે 2.5નો વર્ગ 6.25 થાય. તો ત્રાસી ઊંચાઈ, શંકુની ત્રાસી ઊંચાઈ કેટલી મળી? 2.5 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે શંકુ કાપી લઈએ છીએ ત્યારે નળાકાર કેવો દેખાય? તો વધેલા ભાગનું ક્ષેત્રફળ તો કેવો આકાર દેખાશે? તો એક તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વત્તા એક બાજુથી નળાકાર બંધ હશે એટલે વર્તુળનું ક્ષેત્રફળ. તો બરાબર નળાકાર માટે સૂત્ર 2πRh, શંકુ માટે πRl અને વર્તુળ માટે πr². અહીં આગળ હું જે લખું છું, જે સંકેત વડે દર્શાવું, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે નળાકાર દોર્યો છે, તમારે એવું નથી કરવાનું. અહીં આગળ કમ્પ્લીટ નોટની અંદર સમય જાય એટલા માટે, તમારે સમજવા માટે હું આ કરું છું. બાકી લખવાનું તમારે થાય, પેપરની અંદર આ રીતે લખવાનું નહીં થાય. તમારે લખવું પડે કે નળાકાર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ, તો તમારે લખી અને પછી દર્શાવવાનું રહેશે. ચલો, અહીંયા સૂત્રો દરેકના મૂકી દીધા. πr, 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 ત્રણે ત્રણમાંથી કોમન નીકળી જાય છે એટલે શું વધે? તો 2h, πr કોમન l, πr કોમન r વધ્યો. પાઈની કિંમત કેટલી? તો પાઈની કિંમત મૂકી દો 22/7. કશું ના કીધું હોય એટલે 22/7 મૂકવાની. આરની કિંમત 0.7, કૌંસમાં 2h, hના ડબલ 2.4ના ડબલ કેટલા થાય મિત્રો? 24 × 48, 4.8. એલની કિંમત, એલ ત્રાસી ઊંચાઈ 2.5 અને વત્તા આર, આર એટલે ત્રિજ્યા 0.7. હવે મિત્રો સાદુરૂપાનું આપીએ તો 22/7, 0.7, જેને 7 ભાગાકારમાં 10 કહી શકાય, અને આ બધાનો સરવાળો 8 7 15, 15 ને 5 20, 20 ની 0 વધી 2, 2 2 4, 4 અને 4 8, તો 8.0 થશે. 8.0 એટલે કે 8.
ચલો અહીંયા આગળ 7 છે નીકળી જાય, 8 અને 22નો ગુણાકાર, 8 દુ 16નો છગડો વધી આવી 1, 8 દુ 16, 16 1 17, ભાગાકારમાં 10 એટલે 17.6 સેન્ટીમીટર સ્ક્વેર આ એનો જવાબ આવ્યો. એટલે મિત્રો 17.6 જેને વધારવા હોય તો 17.5 કે 5થી ઉપર હોય તો એને વધારીને લખી શકાય. એટલે આનો જવાબ છે એ તમે લગભગ, આ જે સંકેત છે એ કોનો છે? લગભગ છે. તો લગભગ આને 18 સેન્ટીમીટર સ્ક્વેર કહેવાય. 17.6 જેને લગભગ 18 સેન્ટીમીટર સ્ક્વેર આ રીતે પણ આપણે દર્શાવી શકાય. તો બહુ સિમ્પલ દાખલો હતો. મગજમાં તમે આકૃતિ ક્લિક કરી દો તો આ દાખલો કરવામાં જરા પણ તકલીફ પડશે નહીં. એક નળાકાર હતો, નળાકારમાં એટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો જ્યારે શંકુ કાપી લેવામાં આવે ત્યારે તમને નળાકાર કેવો દેખાય? તો નળાકારને આપણી બાજુમાંથી જોઈએ તો શું દેખાશે? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એઝ ઇટ ઇઝ, નળાકારના તળિયાનું ક્ષેત્રફળ પણ એઝ ઇટ ઇઝ તમને દેખાશે, પાયો પણ. અને જ્યારે ઉપરથી જોવામાં આવે ત્યારે શંકુ કાપ્યો એટલે નળાકારની અંદર શંકુ જેવો શેપ દેખાશે. એટલે ટોટલ 3 પદાર્થો અહીંયા જોવા મળશે: શંકુની વક્ર સપાટી, નળાકારની વક્ર સપાટી અને નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તો આટલી વસ્તુ તમારે શોધી અને પછી સરવાળો કરીએ તો એ લગભગ 17.6 એટલે 18 સેન્ટીમીટર સ્ક્વેર એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 છે પૂર્ણ કર્યો. હવે દાખલા નંબર 9 જોઈએ. તો બાજુમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર સમજો પ્રશ્ન કે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોલક કાઢી એક લાકડાનો શોપીસ બનાવ્યો. એટલે સેમ આમાં જેમ આપણે આગળ દાખલો જોયો એ પ્રમાણે નળાકારમાંથી શંકુ કાઢ્યો તો એ રીતે નળાકારમાંથી હવે 2 અર્ધગોળા કાઢવાના છે. તો શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો 9મો દાખલો છે એની અંદર આપણે કેવી રીતે આકૃતિ છે એ સમજીશું. તો તમે સમજો કે એક નળાકાર હોય, ધારો કે આ નળાકાર છે. આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે એક અર્ધગોળો આ બાજુથી કાઢવાનો છે અને એક અર્ધગોળો આ બાજુથી કાઢવાનો છે અને આવો એક શોપીસ બનાવ્યો છે. નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર એટલે h બરાબર આપેલા છે 10 સેન્ટીમીટર. પાયાની ત્રિજ્યા એની ત્રિજ્યા આપેલી છે 3.5 સેન્ટીમીટર. તો તમે જ્યારે બંને બાજુથી અર્ધગોળા કાઢી નાખો ત્યારે બાજુમાંથી તમે જોશો ત્યારે નળાકાર તો લાગશે જ, પરંતુ બંને બાજુએથી જમણી બાજુથી ડાબી બાજુથી જ્યારે જોશો ત્યારે બંને બાજુ અર્ધગોળાકાર કાઢેલા હોય એવું તમને નજરમાં આવશે. તો અહીં આગળ જે શોપીસ છે એનું કુલ પૃષ્ઠફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો સેમ આગળ જોયું એ જ પ્રમાણે શોપીસનું ક્ષેત્રફળ તો બરાબર તમે બાજુમાંથી જોશો તો નળાકારમાં કોઈ ફેરફાર નહીં દેખાય એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. અને વત્તા જમણી બાજુ અને ડાબી બાજુ બંને તરફથી જ્યારે જોવામાં આવશે ત્યારે અર્ધગોળો જમણી બાજુ, અર્ધગોળો ડાબી બાજુ, બંને બાજુ અર્ધગોળા વત્તા અર્ધગોળા એટલે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકાર માટે સૂત્ર છે 2πrh.
અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળા માટે સૂત્ર કયું છે તો 4πr². હવે બંનેમાંથી 2πr કોમન નીકળી જાય એટલે શું વધે h + 2r. કિંમત અંદર એપ્લાય કરી દો. 2 ની કિંમત 22/7, r 3.5 જેને 35 કહેવાય, છગડિયા કૌંસમાં h 10 પ્લસ 2r એટલે 3.5ના ડબલ 7. એટલે આપણે સાદુરૂપ આનું તમે આપશો તો બાજુમાં જોઈએ તો બરાબર સાદુરૂપ એનું થશે છેદ ઉડશે અહીંયા આગળ 7 × 5 = 35, 5 × 2 = 10 એટલે 22 જ વધશે અને ગુણ્યા 10 અને 7 = 17 અને આ બંનેનો ગુણાકાર છે કરી દેવાનો એટલે એનો જવાબ આવી જશે. જવાબ છે સેન્ટીમીટર² અંદર મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણે ટોટલ 4 દાખલાઓ શીખ્યા સ્વાધ્યાય 13.1માં. પછી એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઉદાહરણ 1 આપણે જોઈએ કે રશીદને તેના જન્મદિવસે ભેટ સ્વરૂપે એક ભમરડો મળ્યો. તે રંગેલો ન હતો. તે પોતાના ક્રેયોન રંગોથી ભમરડાને રંગ કરવા માગતો હતો. આ ભમરડો એક શંકુ ઉપર અર્ધગોળા જેવા ભાગથી બનેલો છે. ભમરડાની કુલ ઊંચાઈ 5 સેન્ટીમીટર છે અને અર્ધગોળાનો વ્યાસ 3.5 સેન્ટીમીટર છે. તો ભમરડાને રંગ કરવાના સંપૂર્ણ ભાગનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈની કિંમત 22/7 લેવાની. અહીં આગળ મિત્રો ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું કે ભમરડાની અંદર કયા બે આકાર છે તો ઉપર અર્ધગોળો, નીચે શંકુ. કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધગોળા માટે વક્ર સપાટી આવે 2πr². શંકુ માટે કયું સૂત્ર આવે તો πrl. અહીં આગળ શું આપેલું છે તો અર્ધગોળા માટે એના વ્યાસની જરૂર પડશે, ત્રિજ્યાની જરૂર પડશે. તો વ્યાસ 3.5 તો ત્રિજ્યા 3.5ના અડધા. ઊંચાઈ કુલ આપેલી છે તો કુલ ઊંચાઈની અંદરથી પહેલાં એની ત્રિજ્યા જે છે એ બાદ કરી દેશો એટલે શંકુની ઊંચાઈ મળશે. શંકુની ઊંચાઈ મળી ગઈ. શંકુની ત્રિજ્યા આપેલી હોય. હવે આપણે ક્ષેત્રફળ શોધવા માટે એલની જરૂર પડે એટલે એલના સૂત્રનો ઉપયોગ કરશો. l² = r² + h². તો એ સૂત્રની મદદથી તમે ગણી શકશો. સાદું રૂપ થોડું આનું કઠિન છે, બહુ શાંતિથી વ્યવસ્થિત રીતે સમજજો. બાકી દાખલો સહેલો છે. ફરીથી અર્ધગોળા માટે ત્રિજ્યાની જરૂર પડે, વ્યાસ આપેલો છે, વ્યાસના અડધા કરી દો. પછી શંકુ માટે શું કરીશું તો શંકુની હાઇટ શોધવા માટે ભમરડાની કુલ જે ઊંચાઈ છે એમાંથી ત્રિજ્યા બાદ કરી દો તો પછી મળશે શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ આપેલી હોય, શંકુની ત્રિજ્યા આપેલી હોય તો શંકુની આપણે ત્રાસી ઊંચાઈ l છે એ પાયથાગોરસ સિદ્ધાંત જે હતો l² = r² + h² ની મદદથી શોધી શકાય. તો આ રીતે પછી બંને પદાર્થોના ક્ષેત્રફળનો સરવાળો એટલે 2πr² + πrl એની અંદર કિંમતો મૂકી દો એટલે જવાબ એનો મળી જશે. એના પછીનો નેક્સ્ટ દાખલા નંબર 2, ઉદાહરણ નંબર 2 જોઈએ. તો મિત્રો આ આપણે ઉદાહરણ 2 છે કે બાજુની આકૃતિ એટલે આકૃતિ આપેલી છે. એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન, તેની ઉપર તેની પ્રત્યેક ધાર 5 સેમી એટલે ધારની લંબાઈ 5 સેમી છે. 4.2 સેમી વ્યાસવાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે. તો આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. આ ટાઈપનો દાખલો આપણે અગાઉ સ્વાધ્યાયની અંદર જોઈ ગયા. શું કરવાનું તો સમઘનની અંદર ટોટલ તમારે શું દેખાશે તો ટોટલ 6 પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધી નાખવાનું. પછી અર્ધગોળાનો કયો ભાગ તમને દેખાય છે તો પહેલાં તો તમને શું દેખાશે તો પહેલાં શોપીસની અંદર સમઘન માટે 6 સપાટી, અર્ધગોળા માટે વક્ર સપાટી દેખાશે. હવે શું નથી દેખાતું તો સમઘનની એક સપાટીમાં જ્યારે ઉપર અર્ધગોળો મૂક્યો ત્યારે નીચે વર્તુળાકાર ભાગ છે એ દેખાતો નથી.
તમે કલ્પના કરો કે સમઘનની ઉપર જ્યારે અર્ધગોળો મૂકવામાં આવે ત્યારે શું દેખાશે? તો 6 સપાટીની અંદર એક સપાટી એવી હશે કે જેની અંદર અર્ધગોળાનો નીચેનો ભાગ એટલે કે વર્તુળાકાર ભાગ છે એ તમને દેખાશે નહીં. એટલે ફક્ત જે ભાગ દેખાતો એનું ક્ષેત્રફળ શોધવાનું. તો ક્ષેત્રફળ શોધવા માટે સમઘન માટે 6 સપાટીનું ક્ષેત્રફળ 6l², પછી અર્ધગોળા માટે 2πr², અને પાયો દેખાતો નથી એટલે πr² બાદ કરી દો. ટૂંકમાં સમઘનની 6 સપાટીનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ, આટલા સૂત્રનો ઉપયોગ કરશો એટલે જવાબ એનો મળી જશે. આ ટાઈપનો આપણે દાખલો છે સમજી ગયા છીએ. ઉદાહરણ 3 જોઈએ મિત્રો. તો બાજુની આકૃતિમાં લાકડાનું રોકેટ એક નળાકાર ઉપર શંકુ મૂકીને બનાવેલું છે. તો લાકડાનું આપણે રોકેટ છે એ બનાવ્યું, નળાકાર ઉપર શંકુ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે શંકુ છે એનો વ્યાસ છે નળાકાર કરતાં વધુ છે. રોકેટની કુલ ઊંચાઈ 26 સેન્ટીમીટર જ્યારે શંકુની ઊંચાઈ 6 સેન્ટીમીટર. પાયાનો વ્યાસ 5 સેમી, નળાકાર ભાગનો વ્યાસ 3 સેમી. શંકુના પાયાનો વ્યાસ 5 છે એટલે શંકુનો વ્યાસ મોટો નળાકાર કરતાં. જો શંકુ આકારના ભાગને નારંગી રંગ કરવો હોય અને નળાકાર ભાગને પીળો રંગ કરવો હોય તો રંગ પ્રમાણે રોકેટના પ્રત્યેક ભાગનું ક્ષેત્રફળ શોધો. તો આપણે આકૃતિ ક્લિયર કરીએ. તો ઉપર શંકુ લગાવ્યો, નીચે શું લગાવ્યો? નળાકાર. શંકુના વ્યાસ કરતાં નળાકારનો વ્યાસ ઓછો છે. તો આપણે શું કરવું પડશે? તો જે શંકુનો નીચેનો ભાગ છે એને જ્યારે નળાકારનો નીચેનો છેડો જોઈન્ટ કરવામાં આવશે ત્યારે જે શંકુનો વ્યાસ અહીં આગળ દર્શાવેલ છે અને અંદરનો ભાગ જે સફેદ ભાગ છે એ નળાકારનો વ્યાસ છે. એટલે શંકુ માટેનો કલર અલગ છે. એટલે એ શોધવા માટે શું કરવું પડે કે જ્યારે શંકુના નીચેના ભાગને નળાકારનો ભાગ છે જોઈન્ટ કરવામાં આવે ત્યારે શંકુનો કેટલોક વર્તુળાકાર ભાગ છે એ ખુલ્લો રહેશે. તો આ આપણે જે વચ્ચેનો જે પટ્ટો છે બ્લુ કલરનો એ શોધવા માટે મોટા વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. એટલે મોટા વર્તુળનું ક્ષેત્રફળ ત્રિજ્યા વ્યાસ 5 સેમી લેવાની, ત્રિજ્યા 5/2, અને 3 વ્યાસ છે તો આની ત્રિજ્યા છે 3/2. તો મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દેશો એટલે ફક્ત આ પટ્ટી મળશે જે શંકુ સાથે જોડાયેલી છે. પછી અહીં આગળ નળાકારની વક્ર સપાટી આવશે. ઉપર શંકુની પણ શું આવશે? વક્ર સપાટી આવશે. એટલે કેટલા ભાગનું? તો નારંગી રંગના ભાગનું ક્ષેત્રફળ, એટલે નારંગી રંગ એટલે કે શંકુની વક્ર સપાટી, શંકુની વક્ર સપાટી, શંકુના આધારનું ક્ષેત્રફળ એટલે આખો શંકુનો આધાર આખો આપણે ગણી નાખીએ. પણ નળાકાર જોઈન્ટ કરેલો છે એટલે નળાકારની આ જે બ્લુ પટ્ટો હતો એ પ્રમાણે એનું આપણે ક્ષેત્રફળ, તો નળાકારના આધારનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. ફરીથી શંકુની વક્ર સપાટી, પાયાનું ક્ષેત્રફળ શંકુના, અને નળાકારના પાયાનું ક્ષેત્રફળ એની અંદરથી બાદ કરી દો તો પણ ચાલે. કેવી રીતે કરવાનું છે? પછી સૂત્ર એનું આવશે πrl πr² માઇનસ πr², કારણ કે નળાકાર માટે ત્રિજ્યા r' લીધી. બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, શંકુ માટે અને નળાકાર માટે. કિંમત એપ્લાય કરી દો. પીળા રંગના ભાગનું ક્ષેત્રફળ, તો નળાકારની વક્ર સપાટી દેખાશે આકૃતિમાં, અને નળાકારના પાયાનું ક્ષેત્રફળ એટલે નીચેનો જે પાયો છે એ પણ આપણે લેવાનો છે. તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ એટલે πr². પછી બંનેનો બંને જે ભાગ છે એના ક્ષેત્રફળ મળી જાય. ખાલી આકૃતિ છે એની ઇમેજ જે છે એ તમારી સમક્ષ હોવી જોઈએ એટલે આ દાખલો છે તમને આવડી જશે. એના પછી દાખલા નંબર 4 કે મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવું પક્ષીકુંડ બનાવ્યું છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર, તેની ત્રિજ્યા 30 સેન્ટીમીટર હોય તો પક્ષીઓ માટે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો. તો નળાકાર એમાં નીચેના પાયા છે એને આપણે અવગણવાના છે, એને ગણવાના નથી. તો નળાકાર જે છે એમાંથી એ અને
તેની અંદર શું કર્યું તો નળાકારની ઊંચાઈ છે મીટરમાં આપેલી છે 1.45 મીટર, તો એની ત્રિજ્યા 30 સેન્ટીમીટર, એટલે મીટરનું રૂપાંતર મિત્રો તમારે શું કરી દેવાનું સેન્ટીમીટરમાં રૂપાંતર કરી દેવાનું. બધા એકમો સરખા બધા જે માપ હોય એના એકમ સરખા હોવા જોઈએ. અહીં મીટર છે, અહીંયા સેમી છે, તો મીટરનું રૂપાંતર સેન્ટીમીટરમાં કરવા માટે 100 વડે ગુણાકાર કરી દો. હવે આપણે આ પાત્રનું કુલ ક્ષેત્રફળ, તો નળાકારની શું દેખાશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. એના ઉપર આપણે આ અર્ધગોળો આ રીતે મૂકેલો છે, તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. બે જ વસ્તુ આવશે, નળાકારની વક્ર સપાટી, અર્ધગોળાની વક્ર સપાટી. આખો નળાકાર છે બંને બાજુથી ખુલ્લો હતો એટલે નળાકારની ફક્ત વક્ર સપાટી આવશે અને અર્ધગોળાની પણ વક્ર સપાટી જ આવશે. સૂત્ર 2πrh + 2πr². બહુ સિમ્પલ દાખલો છે, તો 4 ઉદાહરણ પણ આપણે આજે જોઈ લીધા. તો વિદ્યાર્થી મિત્રો, આટલા દાખલા જોયા પછી તમને થોડા આઈડિયા છે આયા છે કે અલગ અલગ બે આકાર છે એને ભેગા કરવાથી કેવી રીતે આપણે સૂત્રોનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય. તો આ દાખલાઓની પ્રેક્ટિસ કરી લેજો બરાબર. હવે પછી આપણે સ્વાધ્યાય 13.2 ની અંદર ફરીથી નવા દાખલાઓ સાથે ફરીથી મળીશું. ઓકે, ત્યાં સુધી બાય બાય.